MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. નમસ્કાર, હું ચિરાગ, TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું બોમ્બની ધમકીથી મળેલા હડકંપની. આપણે કહી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બપોરે 1:11 બોમ્બ વિસ્ફોટ થશે આ વાતનો ઉલ્લેખ હતો. મહારાજા અગ્રસેન, ઝાયડસ અને ઝેબર શાળાને ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, CBSE ડિવાઇન સ્કૂલને પણ ધમકી આપવામાં આવી છે. કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસીસ શાળાને પણ ધમકી મળી છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, SOGની ટીમો દ્વારા હાલમાં આ તમામ શાળાઓમાં તપાસ શરૂ કરાઈ છે. ધમકીભર્યા ઈમેલ વિશે સાયબર ક્રાઇમે પણ તપાસ શરૂ કરી છે. શાળામાં બોમ્બની ધમકી બાદ અનેક શાળાઓએ આજે રજા જાહેર કરી દીધી છે. ધમકી ન મળી હોવા છતાં કેટલીક શાળાઓએ રજા આપી છે. જે શાળાઓને ધમકી મળી છે તેને પોલીસમાં રિપોર્ટ કરવાની પણ સૂચના છે. અત્યાર સુધીમાં કોઈ પણ શાળામાંથી કશું પણ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી. અમદાવાદની 10 કરતાં પણ વધારે શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા બાદ અલગ અલગ શાળાઓમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી હતી અને ત્યારબાદ એમના દ્વારા તપાસ કરવામાં આવી હતી. આપ અહીંયા જોઈ રહ્યા છો કે ડોગ સ્ક્વોડની જે ટીમ છે એમના દ્વારા સતત સમગ્ર શાળાની ચેકિંગ કરવામાં આવી છે અને ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ કે જે વેજલપુરની શાળા છે ત્યાં જેટલી પણ તપાસ કરવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી નથી. મહત્વની વાત એ છે કે આ જે મેલ આવ્યો હતો એમાં અલગ અલગ 11 જેટલી શાળાઓ છે કે જે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તરત જ જે ટીમો છે એ પહોંચી ચૂકી હતી. ચાહે ફાયર વિભાગની ટીમ હોય કે પછી અન્ય તમામ જે ટીમો હોય એ ટીમો દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે અને એક પણ શાળામાં અમદાવાદની જેટલી પણ શાળાઓને આ પ્રકારનો મેલ મળ્યો હતો એ તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવી છે અને એક પણ શાળામાં વાંધાજનક બાબતો મળી આવી નથી અને એના જ કારણે તંત્રએ અત્યારે હાલની સ્થિતિએ રાહતનો શ્વાસ લીધેલો હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રથમવાર નથી કે જ્યારે આ પ્રકારનો કોલ અમદાવાદની શાળાઓને મળ્યો હોય. આ અગાઉ પણ આ પ્રકારના કોલ અથવા તો આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી ચૂક્યા છે અને એ સ્થિતિમાં પણ આ પ્રકારની તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ કોલ એટલા માટે પણ ખૂબ અગત્યનો હતો કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સતત એ બાબત જોઈ હતી કે કેવી રીતના અમદાવાદમાં ચાહે આતંકીઓનું પકડાવવાની વાત હોય કે પછી અન્ય તમામ બાબતો હોય એ તમામ બાબતો આપણે જોઈ હતી અને એના જ કારણે આ ખૂબ મહત્વનું હતું કે આ જે સમગ્ર કોલ અથવા તો મેલ મળ્યો હતો એને ગંભીરતાથી લેવામાં આવે અને એ ગંભીરતાથી એને લીધા બાદ સતત એના પર તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી એક પણ શાળામાં કોઈ પણ પ્રકારની બાબત પ્રાપ્ત નથી થઈ. પરંતુ તકેદારીના ભાગરૂપે એ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ સિવાય અમદાવાદની મોટા ભાગની શાળાઓએ 10 કે 11 વાગ્યા બાદ પોતાના વિદ્યાર્થીઓને છૂટા કરી દીધા અને બપોર બાદની જે પાળીઓ હતી એમાં પણ કેટલીક શાળાઓએ તકેદારીના ભાગરૂપે એ શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવવાનું ટાળ્યું છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપે કર્યો હતો ઈમેલ. શાળાઓથી સાબરમતી જેલ સુધી બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરાયો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને નિશાન બનાવવાનો આ ઈમેલમાં ઉલ્લેખ હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ નિશાન બનાવવાનું જણાવાયું છે. હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો બાળવાનો આ ઉલ્લેખ હતો ઈમેલમાં. સવારે 8:33 શાળાઓને આ ધમકીભર્યો ઈમેલ પહોંચાડાયો હતો. મેલમાં એવું લખેલું હતું કે જે બિશ્નોઈએ નિજ્જરની હત્યા જે કરેલી હતી ત્યાં કેનેડામાં 900 દિવસ પહેલાં એના બદલાના ભાગરૂપે અમદાવાદની વેસ્ટર્ન સાઇડની સ્કૂલોને સાબરમતી જેલ સુધીમાં ગમે ત્યારે બપોરે 1 અને 11 વાગ્યા સુધીમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરીશું. અમદાવાદની અનેક શાળાઓમાં ધમકીભર્યો મેલ મળ્યા બાદ જે બાકીની શાળાઓ છે કે જેનામાં મેલ નથી આવ્યો તે લોકો પણ તકેદારીના ભાગરૂપે વિવેક બુદ્ધિપૂર્વક જે બાળકોને અહીંયાથી રવાના છે તે કરવામાં આવી રહ્યા છે.
વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ભય ન ફેલાય અથવા તો પછી સમાજમાં ભયનો માહોલ ન ફેલાય તેના માટે જે યોગ્ય તકેદારીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે લગભગ અમદાવાદ અને જે આ તરફ નદીની આ તરફની જે શાળાઓ છે તેમને લગભગ શિક્ષણ કાર્ય છે તેમાં બંધ કરી દેવામાં આવ્યું છે અને જે વાલીઓ છે તેમને પોતાના બાળકને લઈ જવા માટે સૂચના છે તે આપવામાં આવી રહી છે અથવા તો વાલીઓ સ્વૈચ્છિક ધોરણથી પોતાના બાળકોને અહીંયાથી લઈ જઈ રહ્યા છે. જે શાળાઓને ધમકી મળી છે તેમાં BDDS, SOG અને સ્થાનિક પોલીસ તરફથી તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. બપોરે 1 કલાક અને 11 મિનિટે જે બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેલ છે તે મળ્યો છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે શાળાઓમાં મેલ નથી મળ્યો તેઓ પણ તકેદારીના ભાગરૂપે બાળકોને અહીંયાથી પોતપોતાના ઘરે તેમના વાલીઓને હસ્તક કરી રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો અમદાવાદ અને ગાંધીનગરની લગભગ 18 શાળાઓને આ ધમકી ભર્યા ઈમેલ પહોંચાડાયા હતા. તમામ શાળાઓમાં તપાસ પરિપૂર્ણ કરાઈ હોવાના સમાચાર છે. કોઈ પણ શાળામાંથી શંકાસ્પદ કશું મળ્યું નથી. આ પ્રકારના ઈમેલનું મૂળ ઉદ્દેશ ભય ફેલાવવા માટે હોઈ શકે, આ કહેવું છે DEOનું. શાળા સંચાલકો અને શિક્ષકો ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે સતર્ક રહે, આ સૂચના પણ DEOએ આપી છે. કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, એ સૌથી અગત્યની બાબત હોય છે. કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH